નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। 2 દિવસ બાદ આપણને એક નહીં પરંતુ બે ચાંદ જોવા મળશે। આ સાંભળીને તમને એમ લાગતું હશે કે આવું કેવી રીતે સંભવ છે? આપણે સૌને ખબર જ છે કે ચાંદ તો એક જ હોય છે, પણ આવું ખરેખરમાં સંભવ છે। થોડા જ દિવસોમાં આપણે બે ચાંદને નિહાળી શકીશું, અને અમે નથી કહી રહ્યા, પરંતુ આવું વૈજ્ઞાનિકોનું કહેવું છે। જી હા, સમાચારો એવા મળી રહ્યા છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ખેંચાઈને એક નાનો એસ્ટ્રોઇડ થોડા સમય માટે નાનો ચંદ્ર બની જશે। અવકાશનો આ મુસાફર એવો એસ્ટ્રોઇડ એ થોડા મહિનાઓ પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી ફરીથી બહાર જતો રહેશે, પરંતુ તે 29મી સપ્ટેમ્બરથી જોવા મળશે। એટલે કે થોડા સમય માટે પૃથ્વીને એક બીજો પણ ચંદ્ર મળી જશે। આવું આ વર્ષમાં 2 વખત થવાનું છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે આ એસ્ટ્રોઇડને નાસાની એસ્ટ્રોઇડ ટેરેસ્ટ્રીયલ ઇમ્પેક્ટ લાસ્ટ એલર્ટ એટલે કે એટલાસ સિસ્ટમ દ્વારા પહેલી વખત જોવામાં આવ્યો હતો, જેને લઈને અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા પ્રકાશિત થયેલી સંશોધનની વિગતોમાં તેની કક્ષા અંગે પણ માહિતી પ્રકાશિત કરવામાં આવી છે। જે અનુસાર આ એસ્ટ્રોઇડને વૈજ્ઞાનિકો 2024 PTS તરીકે ઓળખાવે છે, અને તે અર્જુન એસ્ટ્રોઇડ બેલ્ટમાં આવે છે। આ પ્રકારના એસ્ટ્રોઇડમાં પૃથ્વી જેવા જ ખડકો જોવા મળતા હોય છે। ઘણીવાર આ ખડકો પૃથ્વીથી 4.5 મિલિયન કિલોમીટર જેટલા નજીક આવી જાય છે। અભ્યાસમાં સામેલ સંશોધકોના જણાવ્યા અનુસાર જો આના જેવો કોઈ લઘુગ્રહ લગભગ 3540 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ધીમી ગતિએ આગળ વધી રહ્યો હોય તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તેના પર મજબૂત પ્રભાવ પાડી શકે છે, અને એ જ તેને અસ્થાયી રૂપે ફસાવવા માટે પૂરતું છે। એટલે કે 8 અઠવાડિયાના અંતથી શરૂ કરીને આ એક નાનો એસ્ટ્રોઇડ લગભગ 2 મહિના સુધી પૃથ્વીની પરિક્રમા કરશે। પરંતુ નિરાશાની વાત તો એ છે કે આ જે બીજો ચંદ્ર છે એ ખૂબ જ નાનો અને ઝાંકો હશે। જો તમારી પાસે પ્રોફેશનલ ટેલિસ્કોપ નહીં હોય તો તમે તેને નહીં જોઈ શકો। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે આ એસ્ટ્રોઇડ 29મી સપ્ટેમ્બરના રોજ ભ્રમણ કક્ષામાં પ્રવેશ કરશે, અને પછી 25 નવેમ્બરે તે ભ્રમણ કક્ષાની બહાર જતો રહેશે। તે આપણા ગ્રહ માટે કોઈ ક્રાંતિકારી કામ કરવા જઈ રહ્યો નથી, પરંતુ તે ફક્ત પોતાની ભ્રમણ કક્ષામાં ફેરફાર કરવા જઈ રહ્યો છે। તે પૃથ્વીના કારણે થોડો ચલિત રહેશે અને એના પછી પોતાનો માર્ગ પર ચાલુ રહેશે। આ એસ્ટ્રોઇડ આશરે 32 ફૂટ લાંબો છે, જે પૃથ્વીના ચંદ્રની સરખામણીમાં તો ખૂબ જ નાનો છે। આ એસ્ટ્રોઇડ ખૂબ જ નાનો અને નિષ્ક્રિય ખડકોનો બનેલો છે। જો દૂરબીન અથવા તો ઘરના ટેલિસ્કોપનો ઉપયોગ કરો તો પણ પૃથ્વીના લોકો તેને જોઈ નહીં શકે। આવા મિની મૂન આના પહેલા પણ જોવા મળ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।